નો તો તમને માથું કોણ દાબી દે તેમ. હેલો એ નાસ્તો નથી દેવો. ડોક્ટર નોટ અવેલેબલ. થઈ ગયું જો નિકુંજન ટ્રીટમેન્ટ. તું સામાન જેવી લાગે છે. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. અને સવારના વાગ્યા છે 9. આજે નાસ્તો બાકી હે ને નિકુંજ? અને તમે શું રીલ જોવો છો? હા, શું કે હે? હું નો તો તમને માથું કોણ દાબી દે તેમ. તો તમારે એવું હે? બધાને એવું, મારે નહીં. તમને મેં કઈ માથું દુખાડ્યું તમારું કયો? હા, એટલે બધામાં તમે આવી જ ગયા ને. હેલો એ નાસ્તો નથી દેવો. નાસ્તો તો દેવો પડતો. પછી અત્યારથી ચાલુ કરવા માથું દુખાવાનું. તમે બધામાં મને ગઈ તો મારે એમ વ્યવ જ કરવું પડે ને. નાસ્તો નથી દેવો. ચાલો નાસ્તો આજે બાકી છે. છોકરી વહી ગયું ને ત્યારના પછી અમે બેસી ગયા છીએ, હું નિકુંજ બે. નકર તો જવાનું હોય ને તો ફટાફટ નાસ્તો થઈ ગયો હોય નહીં નિકુંજ? ચાલો જો અહીંયા ચા મૂકી દીધો છે અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે. રોટલીને આ પાપડ આપણા મસ્ત. તો પાપડ છે ને કોલા ફાઈટા એનો વાંધો નહીં, તો તળાઈ જશે. પણ આ જે બન્યા છે ને બહુ મસ્ત બન્યા છે. જો હમણાં શેકાઈ જાય ને તો ખબર પડશે તમને. નિકુંજને છે ને સહેજ જો આવો પાપડ જ જોઈ, લાલ સફેદ પાપડ નહીં, શેકેલો. અહીંયા જો તુરિયા અને મરચાંનો સંભારો, અને અહીંયા છે વાલ, રીંગણા, બટેટા, ટમેટાનું શાક. અને જોડે તમે શું ખાશો? રોટલી ભાખરી કે બાજરાના મઢા? બાજરાનો મઢો. જો વાગ્યા છે 11. શાક સંભાર આપણે કરી લઈએ. હજી તો પેટમાં નાસ્તો તો હજી હઈલોય નથી, એટલે શાક સંભારા બનાવી અને ચટણી બનાવી લો મરચાંની. અને અહીંયા બીટની કટકી કરવાની છે. જો શાક સંભારા કરીને આવી ગઈ છું બહાર. પાલક વીણાઈ ગઈ છે અને આ ધાણા ભાજીનો પૂરીઓ આવી ગયો છે આવડો મોટો. તો આપણે મસ્ત ધાણા ભાજી, આદુ ને મરચાંવાળી ચટણી બનાવી. ચાલો, આ અડધી કલાક થાય આને. આ બોલું શું કે ટાઈમ પાસ વાળી સબ્જી આ ગઈ છે માર્કેટમાં. થોડીક ભીની છે તો આને થોડીક વાર સુકાવા દઈ, પછી ભરશું એટલે બગડે નહીં. જો આ જે છે ને બધા આવી ગયા છે. નિકુંજી બી અહીંયા. અને જમવાનું ગરમા ગરમ રોટલો દીધો છે. ચટણી અહીંયા વાલ, બટેટા, ટમેટા, રીંગણાનું શાક છે. પછી અહીંયા લોટવાળો તુરિયાનો સંભારો છે. લોટવાળો તુરિયાનો સંભારો. પછી મસ્ત લીલી મસ્ત તાજી ચટણી, બીટ. અચ્છા, લીલી ડુંગળી યાદ આવી ગઈ. ડુંગળી લઈ લે. છાસ. કેટલું ખાવો? ગોળ છે અહીંયા, ગોળ છે. આલ્યું એ ડુંગળી લઈ લે. તો આ છે મસ્ત દેશી થાળી આપણી. આજ વાગ્યા છે 2:30. હવે જમવાનો વારો આવે. આજ મેં તો જમી લીધું, કેમ કે આ બધા માટે જો નિકુંજને ગરમ રોટલો ખાવો તો એનો રોટલો કરીને એની રોટલી કરી લઈને ત્યાં બધા જમી લે. તો મેં બધાને પહેલાં જ જમી લીધું. કોઈ આવ્યા નહોતા નહીં પહેલાં. નિકુંજ એના કામથી બહાર ગયા હતા. હવે આ બેયની રોટલી બનાવીશ એટલે એ બે જમશે. કપડાનું મશીન ચાલુ કરવાનું છે. માન્ય આજે અડધી કલાકથી કપડાં જ જોવે છે ક્યાં પહેરવા. તો અહીંયા નિકુંજના મોબાઈલમાં બેટરી નખાવી છે. તો અમે પહોંચી ગયા છીએ સર્વિસ સેન્ટર. અને અહીંથી નીકળી અને હજી એક જગ્યાએ જવાનું છે. શ્વાસ ચડી ગયો, 2 માળ ચડી. અહીંયા અમે આવ્યા છીએ હોસ્પિટલે. જો નિકુંજને મોલ કઢાવવા માટે. ડોક્ટર નોટ અવેલેબલ. એક તો માંડ આપણે મુહૂર્ત આવ્યું હોય
હે ને પાણી પીવું છે થઈ ગયું જો નિકુંજને ટ્રીટમેન્ટ મેં સ્વેટર ચડાવ્યું હોય ને હવે ગરમી થાય આપણે જોઈએ મને એમ કે પછી સાંજે મોડું થાય ને એટલામાં ચાલો અહીંયા હવે હા તમે આ હોટલમાં લઈ જાઓ કે અહીંયા આઈ હોપ કે ડૉક્ટર હોય તો અહીંયા પહોંચી ગયા છીએ અમે બીજી હોસ્પિટલે તો અહીંયા ડૉક્ટર અવેલેબલ છે તો અહીંયા હમણાં થોડી વારમાં વારો આવી જશે જો નિકુંજને ક્રીમ લગાડીને બેસાડી દીધા તો નિકુંજને જો ગાલે અહીંયા લગાવ્યું છે ને અહીંયા પેલા મોલ હતો કઢાવ્યો હતો ને તો અહીંયા પાછો ઝીણો ઝીણો આવ્યો છે ને તો પાછા કીધું કરાવી લઈ વધે એ પહેલા બળે જો નિકુંજને છે ને ક્રીમ લગાડ્યું છે જરીક અહીંયા મસા હતા એ ટ્રીટમેન્ટ કરવા માટે પહોંચી ગયા છે હોસ્પિટલ હા મસ્ત લાગે કેટલી વાર રાખવાનો લગાવેલું અડધી કલાક પછી કાપા ગોટી લેસર માર દે 6 વાગે નવરા કરે આપણે શું કામ કરે 5 વાગે હું કામ છે ને હું ઓલી બેન મૂકી ન થાય માન્યને તો આવું કોણ કીધું તું મૂકીને આવવાનું અહીંયા એવું કરે તો અહીંયા જો નિકુંજનો વારો આવી ગયો છે અને એને જે ક્રીમ લગાવ્યું હતું ને મતલબ એનાથી શૂન થઈ જાય ખબર ના પડે પણ નિકુંજને કાંઈ જ અસર ન થઈ તો પેન કરતું હતું તો હવે પાછું ઇન્જેક્શન આપી અને થોડીક વાર વેઇટ કરશે અને પછી પાછું લેસરથી કાઢશે એ પેન થયું હજુ પેન કન્ટિન્યુઅસ છે પેન ચાલો 2 કલાક થઈ નહીં કેટલા વાગ્યા 6:15 વાગે બોલ થઈ જશે જલ્દી જાઉં હાલો તો કેટલી વાર ફોન કરતા છે જો ઢોયરું તમે બે શું કરતી ત્યું હે મીસુ તું તારું કામ ને સોફા તો જો મીસુ તું સામાન જેવી લાગે છે આમ એક સોફે જગ્યા નથી આમ જો મને પાણી ઢોયરું હોય તો પોતું કરજો હો પોતું કરીશ ને ચાલો જો વાગ્યા છે 7 વાગ્યા છે કેટલા વાગ્યા 3:30 વાગ્યાના ગયા હતા હે ને બીજું કેટલા વાગ્યા હતા 3:30 પોણા 3:15 જ થયા હતા 7 વાગ્યા 7 રસોઈ બનાવ નાખી હું પાર્સલ જો પપ્પાને પૂછ દુખ્યું તું એને પૂછતો જો કઈ ખોટું નતું કેતા હોસ્પિટલ જ ગયા હતા જો તું ને આવી હોત ને તને કંટાળો આવત માન્ય અમને કંટાળો આવતો હતો હે ને જોયું મીશું કાઢ્યું પપ્પાને મસા જો માન્ય કે તું કહેતી હતી ને આ ક્લીન થઈ જાય આમ જોયા વગર ચાલો જો અહીંયા બને છે ચા અને ભાખરી તો હવે શિયાળો આવી ગયો ને તો ચા ભાખરી ચાલે થોડુંક એવું શાક પડ્યું છે અને શું કહેવાય ઓલો તુરિયાનો સંભારો છે ચટણી છે મરચાંની અથાણું ને બધું મજા આવી જશે પાપડ પણ છે ખીચા પાપડ હોય એટલે મજા જ આવી જાય તો ચા ભાખરી બનાવ્યા છે અત્યારે અને આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું મળશું એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય